अस्सलामुअलैकुम વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગદ્ય નંબર 4 સત્યાગ્રહાશ્રમ. એના સર્જક છે વિનોબા ભાવે. વિનોબા ભાવેથી આપણે સૌ પરિચિત છીએ, કારણ ભારતને સ્વાતંત્ર્યની લડતમાં એમનું યોગદાન રહ્યું છે અને ગાંધીજીના અનુયાયી પણ રહ્યા છે. આઝાદીમાં એમનો ફાળો પણ મહત્ત્વનો રહ્યો છે. તો આ વિનોબા ભાવે જે છે, એમનું મૂળ નામ વિનાયકરાવ ભાવે, પરંતુ ગાંધીજીએ એમને વિનોબા ભાવે એવું નામ આપ્યું હતું. ત્યારથી એ વિનોબા ભાવેથી ઓળખાવા માંડ્યા. બાકી મૂળ આખું નામ એમનું જે છે વિનાયક નરહરી ભાવે. તમે પ્રકાર જોઈ શકશો કે જે આત્મકથા ખંડ છે, પરંતુ એનાથી વિશેષ એ જીવન પ્રસંગ કહી શકાય. તમે જોઈ શકશો કે સત્યાગ્રહાશ્રમ જે ગદ્ય છે આપણું, એ અહિંસાની ખોજ એ વિનોબા ભાવેનું જીવન પ્રસંગોનું સંકલન છે. એ જીવન પ્રસંગોના સંકલનમાંથી આ સત્યાગ્રહાશ્રમ જે પાઠ છે આપણો, એ લેવાયો છે. એ પુસ્તક જે છે તમે જોઈ શકશો, જે હિન્દીમાં જે છે કે અહિંસા કી તલાશ. અહીં નીચે નાના શબ્દોમાં જે લખાયું છે કે વિનોબા કી જીવન ઝાંખી વિનોબા કે શબ્દો મેં, એટલે કે આ પુસ્તક છે અહિંસાની ખોજ, એ વિનોબા ભાવે જ લખ્યું છે. ગાંધીજી સાથેના એમના સંબંધો, ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા, સ્વાતંત્ર્યની લડતમાં કઈ રીતે જોડાયા, અને ત્યારબાદ સ્વતંત્રતા માટે અને સ્વતંત્રતા મળ્યા પછીના જે એમના કાર્યો છે એનું વર્ણન જે છે કર્યું છે. હવે એમનો જન્મ જે છે 11/9/1895 મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોડા ગામના ચિત્પાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. જીવનના એમના જે આરંભના વર્ષો જે છે એ ગુજરાતમાં વીત્યા. જન્મ મહારાષ્ટ્રમાં છે, પરંતુ એમનું શરૂઆતનું જે જીવન છે, આરંભના જે વર્ષો છે એ ગુજરાતમાં વીત્યા હતા. એનું કારણ શું હતું કે એમના પિતાની જે નોકરી છે એ વડોદરામાં હોવાથી એમના જે આરંભના વર્ષો ગુજરાતમાં વીત્યા. ત્યારબાદ તેઓ યુવાનીમાં જ ગૃહત્યાગ કરી ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાયા. હવે કઈ રીતે ગાંધીજીથી આકર્ષાય છે અને એ ગાંધીજીને આશ્રમમાં મળવા આવે છે અને એમનાથી પ્રભાવિત થઈ જાય છે. મળવા આવ્યા પહેલાં એ ગાંધીજી સાથે પત્ર વ્યવહાર કરે છે, અને એ પત્રનો જે ગાંધીજી ઉત્તર આપે છે એ ઉત્તરથી પ્રભાવિત થઈને એ ગાંધી આશ્રમમાં પહોંચી જાય છે અને ત્યાં પોતાના જે વર્ષો છે વિતાવે છે. ત્યાંથી 1 વર્ષની રજા લઈને એ જે કાર્યો કરે છે એ વસ્તુનું વર્ણન અહીં આ સત્યાગ્રહાશ્રમમાં છે. સત્યાગ્રહાશ્રમ જે છે એમાં જે મહત્ત્વનું વર્ણન જે છે એક છે કે કોચરબ આશ્રમમાં
એમણે એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી એ આશ્રમમાંથી એમણે 1 વર્ષની રજા લઈને એ સમયગાળા દરમિયાન કરેલા કાર્યો એનું વર્ણન અને એક જે છે એમના જીવનની સૌથી મહત્ત્વનું કાર્ય જે છે બોધાન યાત્રા, જે આઝાદી પછી એમણે શરૂ કરી હતી, જે એ વસ્તુનું આલેખન. આ 3 વસ્તુ આમાં મુખ્ય રહેશે. એક તો આશ્રમમાં કઈ રીતે પહોંચ્યા અને ત્યાંનું તેમનું જીવન ગાંધીજી સાથેનું, અને સત્યાગ્રહમાં જે જોડાયા એ વસ્તુ. ત્યારબાદ ગાંધીજી પાસે 1 વર્ષની રજા લઈને એ દરમિયાન કરેલા એમના કાર્યો, અને ત્રીજી વસ્તુ કે બોધાન યાત્રા જે એમણે કરી છે એ. વિનોબાજી જે છે એ અનેક ભાષાઓના જાણકાર હતા. ભારતીય ભાષાઓ ઉપરાંત જે વિદેશી ભાષાઓ છે એ જાણતા હતા. અને ભારતની તો જોવા જઈએ તો બધી જ મુખ્ય ભાષાઓ એ જ જાણતા હતા. આ છે ગાંધીજી સાથેના એમની આશ્રમની તસવીરો અને સત્યાગ્રહમાં જોડાયા એ. હવે જે છે 1983માં ભારત સરકાર દ્વારા એમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા. મરણોત્તર ભારત રત્ન એમને એનાયત થયું છે, કારણ કે વિનોબાજીનું મૃત્યુ 15/11/1982માં જે છે એ થઈ ચૂક્યું હતું, અને 1983માં એમને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. એમને નેશનલ ટીચર ઓફ ઇન્ડિયા કહેવામાં આવ્યા. ભારતમાં તેઓ સંત, સાહિત્યકાર અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે ખ્યાતિ પામ્યા હતા. હવે આગળ જોઈએ તો તમે જોઈ શકશો કે બોધાન आंदोलन के प्रणेता एवं स्वातंत्र्य संग्राम सेनानी आचार्य विनोबा भावे. આપણે જોયું કે સૌથી મહત્ત્વનું કાર્ય જે છે એમણે બોધાન યાત્રા જે છે એના માટે કર્યું છે. હવે આ બોધાન યાત્રા ઉપરથી આપણે સવિસ્તાર ઉત્તર પણ છે કે વિનોબા ભાવેની બોધાન યાત્રાનો પરિચય. હવે એમણે બોધાન યાત્રા ક્યારથી શરૂ કરી, ક્યાં સુધી ચાલી, અને એ દરમિયાન એમણે કયા કાર્યો કર્યા, એનાથી ભારતને પ્રજાને કયો ફાયદો થયો. તો બોધાન યાત્રાની જે શરૂઆત છે ને એ એમણે આઝાદી પછી કરી, કારણ કે ભારતની જે પરિસ્થિતિ છે એ એમણે જોઈ કે ભારત ભલે સ્વતંત્ર થયું, પરંતુ આ ભારત જે છે ત્યાંના લોકો 2 ભાગમાં વહેંચાઈ ગયા હતા. એક છે અમીરો અને બીજી તરફ છે ગરીબોની આ ખાઈ. કારણ એ હતું કે સમય દરમિયાન ગરીબ લોકો જે છે પૈસાની જરૂરિયાત ઊભી થાય ત્યારે જમીનદારો પાસે પોતાની જમીન ગીરવે મૂકીને પૈસા લેતા, અને જ્યારે એ વ્યાજ સાથે પૈસા ચૂકવી ન શકતા ત્યારે એ જમીનદારો હડપ કરી લેતા. આ રીતે પેલો ખેડૂત જે છે ધીરે ધીરે પેલી આ જમીનદારોને જમીન આપીને ગરીબ થતો ગયો, કારણ કે ઊંચા વ્યાજદરોને કારણે એ મુદ્દલ રકમ સાથે પેલું વ્યાજ ભરતા ન ભરી શકતો, ત્યારે એની એ જમીન જે છે જમીનદારો પડાવી લેતા. એટલે ભારત પેલા 2
ભાગોમાં વહેંચાઈ જાય એ વસ્તુ આ વિનોબા ભાવેની આંખોથી અછતી ન રહી. એટલે એમણે જોયું અને 18 એપ્રિલ 1951 એમની ભૂદાન યાત્રા જે છે એમણે શરૂ કરી. તો જે અંતે 1982 સુધી, જીવનના અંત સુધી જે છે ચાલતી રહી. આપણે જોઈ ગયા કે એમનું મૃત્યુ જે છે 15/11/1982 છે. ત્યાં સુધી એમણે આ કાર્ય કર્યું. ભૂદાન યાત્રા દરમિયાન એમણે આખા ભારતમાં ભ્રમણ કર્યું. આખા ભારતમાં એમણે ભ્રમણ કર્યું અને એમની આ જે ભૂદાન યાત્રા જે છે, હવે આ ભૂદાન યાત્રા દરમિયાન એમણે શું કર્યું? તેમણે દેશના જે જમીનદારો છે એને સમજાવ્યા અને કહ્યું કે તમારી પાસે ઘણી બધી જમીન છે, કેટલીક જમીન તો વપરાયા વગરની, એમાં કોઈ ખેતી ના થતી, અનાજ પકવવામાં ન આવતો, એમ જ પડી રહેતી, એટલી બધી જમીન જમીનદારો પાસે હતી. તો એમને સમજાવવામાં આવ્યા કે એમેય તમારી જમીન ઉપજ વગર પડી રહી છે, તો એમાંથી થોડોક ભાગ જે આ ગરીબ કિસાનો ખેડૂતોને આપવામાં આવે, જેથી એમાં તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે. આ રીતે વિનોબા ભાવેએ જમીનદારોને સમજાવ્યા, દેશના આખા દેશમાં ફર્યા, દેશના, અને આ કાર્યમાં તેઓ સફળ પણ થયા. આ કાર્યની શરૂઆત કરી તો સૌ પ્રથમ એમને તેલંગાણાના રામચંદ્ર રેડ્ડી નામના જમીનદારોએ 100 એકર જમીન એમને દાનમાં આપી. સૌપ્રથમ એમને એક ગામમાં જે મુલાકાત લીધી, એ ગામમાં 40 પરિવારો એવા હતા કે જેની પાસે કમાવા માટેનું કોઈ સાધન ન હતું, અને એમણે કહ્યું કે અમને માત્ર એક કુટુંબને 2 એકર જમીન આપવામાં આવે તો એ 2 એકર જમીનમાં અમારું ગુજરાન ચાલી શકે એમ છે. એટલે એ 40 કુટુંબો માટે એમને 80 એકર જમીનની જરૂરિયાત હતી. અને જ્યારે એમણે આ તેલંગાણાના રામચંદ્ર રેડ્ડી સામે પ્રસ્તાવ મૂક્યો અને એમણે પોતાની જમીનમાંથી 100 એકર જમીન જે છે એ વિનોબા ભાવેના કહેવાથી દાનમાં આપી દીધી. આ 1951થી શરૂ કરેલી આ યાત્રામાં ઈસવીસન 1969 સુધીમાં 40 લાખ એકર જમીન એમણે દાનમાં મેળવી લીધી આ જમીનદારો પાસેથી, અને એ ગરીબ પરિવારોને જે છે એમણે અર્પણ કરી દીધી. હવે આ જે છે એ છે વિનોબાની ભૂદાન યાત્રા. જે તમારે ભૂદાન યાત્રાનો પરિચય આપવાનો છે પ્રશ્નના જવાબમાં, જે 4 માર્ક્સનો રહે છે. 4 ગુણનો પરીક્ષા દરમિયાન પૂછાય છે. તો આ વાત બતાવવાની છે કે આઝાદી પછી એમણે ભૂદાન યાત્રાની શરૂઆત કરી 18 એપ્રિલથી 1951, અને 1982 સુધી એ અવિરત ચાલતી રહી. અને એમણે એમના 1969 સુધીમાં તો એમણે જે છે 40 લાખ એકર જમીન જે છે દાનમાં મેળવી લીધી અને ગરીબ પરિવારોના અર્પણ કરી, કે જેથી ગરીબ પરિવારોનું ગુજરાન ચાલી શકે. હવે એના પછી જે છે આટલી જ આજે ચર્ચા કરીશું. એના પછી એ ગાંધીજી પ્રત્યે કઈ રીતે આકર્ષિત થયા એ વસ્તુ, અને ગાંધીજીએ ની કસોટીમાં એ કઈ રીતે ખરા ઉતર્યા. એમણે ગાંધીજી પાસે જાય તો છે એ આશ્રમમાં મળવા માટે,
અને ગાંધીજીની કેવી રીતે કસોટી કરે છે અને તે કસોટીમાં ગાંધીજી કેવી રીતે ખરા ઉતરે છે તે વસ્તુ, અને 1 વર્ષની રજા લઈને એમણે કયા કયા કાર્યો કર્યા એ વસ્તુની ચર્ચા આપણે નેક્સ્ટ પિરિયડ દરમિયાન કરીશું.